અંબાજીના ગબ્બર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પહેલા જ રાજકારણ ગરમાયું. વિરોધ કરવા પહોંચે તે પહેલા જ દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીને સમર્થકો સાથે નજરકેદ કરાયા હોવાનો મામલો સામે આવ્યો છે. અંબાજીના ગબ્બર ખાતે આજે અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી પ્રવીણ માળીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી અને તેમના સમર્થકો કાર્યક્રમનો વિરોધ કરવાના હતા. જોકે પોલીસ દ્વારા તેમને ઇકબાલગઢ ખાતે નજરકેદ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. કાંતિ ખરાડીએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે એક જ ખાડામાં 4 વખત વૃક્ષારોપણ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, એવો તેમનો આક્ષેપ છે. હવે આવતીકાલે હડાદ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રોટોકોલ નહીં સચવાય તો વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ચાલો હવે સાંભળીએ શું કહ્યું દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ. આજે કાયમી માટે હર હંમેશા લગભગ 7 વર્ષથી બનાસ ડેરી હોય કે વન વિભાગ હોય, ભ્રષ્ટાચારથી ભરાયેલા મંત્રીઓ બંને ચેરમેન હોય અને વન વિભાગના મંત્રી બંને ભ્રષ્ટાચાર કરવા માટે ટેવાયેલા હતા. એક જ ખાડામાં બંને યોજનાકીય રીતે બનાસ ડેરી હોય કે વન વિભાગો એક જ ખાડામાં 4 વખત રોપા રોપવામાં આવ્યા ને એટલા બધા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો કે એ રોપા આજ તારીખ સુધી ઉગતા જ નથી. અહીંયા જે આજુબાજુ વિસ્તારની અંદર પહાડોમાં જે રોપા છે એ રોપા એમને રોપાયેલા નથી. એ રોપા કુદરતી રોપા છે, પણ એ રોપાના ઓથા હેઠળ રહીને બહુ જ મોટો હર વર્ષે મોટો ભ્રષ્ટાચાર કરવા માટે પ્રવીણ માળી હોય કે બનાસ ડેરીના ચેરમેન હોય ભ્રષ્ટાચાર કરવા માટે ટેવાયેલા છે. એનું ઉજાગર કરવા માટે આજે અમે પોલ ખોલો આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવા માટે જતા હતા અને અમને રોકવામાં આવ્યા. આ લોકશાહીના ઢબે અત્યાચાર કહેવાય છે. પશુઓ પાલકો કાયમી માટે સીટ બોલ એમના પોતાના પશુઓમાંથી તૈયાર કરીને આપે એમાં પણ ભ્રષ્ટાચાર, બીજ વગરના જે સીટ બોલ નોખવામાં આવે એમાં પણ ભ્રષ્ટાચાર, અને વન વિભાગ મારફતે એક ખાડામાં 4 વખત રોપા, એટલે એવા તો કેવા રોપા ને 4 વખત ખર્ચો પડે હર વર્ષે ને હર વર્ષે બંને બનાસ ડેરી ને વન વિભાગ બંને ખર્ચો પાડતી હોય, એટલે ઓનથી વધારે ભ્રષ્ટાચાર શું કહેવાય એ ઉજાગર કરવા માટે આજે અમે જતા હતા. પણ પોલીસ અને વહીવટી તંત્રને હાથો બળાવીને આ જનતાને રોકવામાં આવ્યા છે. લોકશાહીના ઢબે જે ખોટું કરતા એમને ઉજાગર કરવાનો એમનો અધિકાર છે, પણ આ સરકારની અંદર તાનાશાહી ચાલી રહ્યું છે. એટલે તો છતાં જનતા હવે આ સરકારને આ મંત્રીઓને ઓળખીને બેઠી છે. તો છતાં આ લોકો છુપાવે તો ભલે છુપાવે, પણ કેટલા દિવસ સુધી છુપાવશે? જનતા આજ નહીં તો કાલે ખોલીને બેસે ને જે ઉજાગર કરતા કોઈ જ શરમ રાખશે નહીં.